વિસાવદરના ધારાસભ્ય મોરબીની અંદર આવીને મોરો દેવાની વાત કરતા હતા. તમે પહોંચ્યા પણ એ આવ્યા જ નહીં. પણ હજી હું મંત્રી હોતો ત્યાં માનનીય અધ્યક્ષશ્રીની આ જઈ બે આપણે રાજીનામું દીધી. અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે. એક સીટ આવી વિસાવદરની, એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો. પક્ષ તમને એમ કહે કે કાંતિભાઈ તમારે વિસાવદર ચૂંટણી લડવાનું એની સામે તો લડી લેવાનું. કાલે જ અજીતભાઈ મને કેમ આમ મંત્રી છું, હું ધારે બોલે કાલે બે હારે છે. કોનો ફોન આવ્યો હતો, શું એ ઘટના બની હતી કે કાંતિભાઈ દોડતા ત્યાં પહોંચ્યા અને સીધા જ પાણીમાં કૂદ્યા? વિરોધ પક્ષે જોઈ અને વિરોધીએ જોઈ તો જ મજા આવે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તારીખો જાહેર થઈ ત્યારબાદ ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યા અને ઉમેદવારોના ફોર્મ ભરાતાની સાથે જ હવે ચૂંટણી પ્રચાર પ્રસારમાં ગણતરીના દિવસો એ વધ્યા છે અને મતદાનને હવે આળે માત્ર એક અઠવાડિયું છે, જેની પહેલાં તમામ રાજકીય પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને ન્યૂઝરૂમની ટીમે સૌરાષ્ટ્ર મુલાકાતે એ મોરબી પહોંચ્યું છે કે જ્યાં મોરબીમાં પણ ત્રિપાંખીયો જંગ છે. જો કે કોંગ્રેસને એ ઉમેદવારો કેટલીક બેઠકો ઉપર નથી પણ મળ્યા અને ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકો ઉપર ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય, મોરબીની જનતા એ જેમને કાનાભાઈથી ઓળખે છે એ કાંતિભાઈ અમૃતિયા આપણી સાથે છે. કાંતિભાઈ, સ્વાગત છે પહેલાં તો ન્યૂઝરૂમમાં આપનું. નમસ્કાર. કાંતિભાઈ, 2 મહિના મોરબીની જનતાથી આપ દૂર રહ્યા હતા. આપની તબિયત ખરાબ હતી જેના કારણે આપ મુંબઈ હતા. મુંબઈથી પરત ફર્યા છો અને પરત ફરતાની સાથે જ મોરબીમાં ચૂંટણી છે. કાંતિભાઈ અમૃતિયા ચૂંટણીને કઈ રીતે જોઈ રહ્યા છે? બસ જો કે હવે અમારા માટે ચૂંટણી એક સામાન્ય થઈ ગઈ. 1982થી ચૂંટણી લડી, વિરોધ પક્ષમાં લડાઈ, સરકારમાં લડાઈ, એટલે કુદરતી 2 મહિના નથી આવી શક્યો. સારવાર બોમ્બે હતો પણ મારા ફોનથી કામ ચાલુ હતા. બીજું આજે લગભગ 1 મહિનોથી હું આવ્યો એમ ટિકિટથી માંડી, પ્રક્રિયાથી માંડી અને મોરબી શહેર, મોરબી જિલ્લો, મોરબી કચ્છ જિલ્લો એનું પૂરેપૂરો પ્રવાસ કરી અને જે પાર્લામેન્ટ બોર્ડે નક્કી કરી ટિકિટનું એ બધા એને કેમ જીતે એના પ્રયાસ કરવાનો હોય છે. બીજું બને ત્યાં સુધી બધા સમાજનો સમાવેશ કર્યો. લગભગ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, નગરપાલિકામાં બધો સમાજ કેમ આવે, ભણેલ ગણેલ કેમ આવે, સારી રીતે વિકાસના કામ કેમ થાય. આ દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈની જે સરકાર છે કેન્દ્રમાં અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર છે, એના વિકાસના કામ સારામાં સારા થાય એના અમારા પ્રયત્નો. હું અત્યારે જાહેરમાં આપના માટે એમ કહું કે છેલ્લા 6 મહિનામાં જે પહેલો રાઉન્ડ અમે મુખ્યમંત્રી હતા ત્યાં 602 કરોડના કામ ચાલુ કર્યા. મહિના પહેલાં 105 કરોડ. હું જાહેરમાં કહું એ પણ કામ નબળું હોય તો બંધ કરાવી દેજો. તમને નવાઈ લાગશે. હું બોમ્બે હતો, એક ગટરનું કામ હતું, થોડુંક લેવલમાં નહોતું એટલું જ હતું. બાકી એકેય કામ નબળા નથી, એ પણ ગૌરવની વાત છે. કાંતિભાઈ, વિપક્ષની અંદર કોંગ્રેસ અત્યાર સુધી એડી ચોટીનું જોર લગાવી રહ્યું હતું, પરંતુ હવે કોંગ્રેસની પણ લડાઈ સીધી ભાજપની જગ્યાએ આમ આદમી પાર્ટીની સાથે થઈ ચૂકી છે. મોરબીમાં પૂરા ઉમેદવારો કોંગ્રેસને તો નથી જ મળ્યા. 3-4 સીટો ઉપર ઉમેદવારો ઓછા છે. સામે પક્ષ આમ આદમી પાર્ટી પણ મેદાને છે આ વખતે અને ચૂંટણી પ્રચારની અંદર દમખમથી જોવા મળી રહી છે. એક સમાચારોએ 2 દિવસ 24 કલાક પહેલાં જ સામે આવ્યા કે હવાલાના પૈસા એ આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર વાપરી રહી હતી. કઈ રીતે જોઈ રહ્યા છો તમે? અમે ભારતીય જનતા પાર્ટીને હું જાહેરમાં કહેવા માગું, અમે અમારા ઉમેદવાર કીધું ખોટા ખર્ચા કરતા નહીં. તમે ડોર ટુ ડોર સંપર્ક કરો, વિકાસની વાત કરો, શાંતિની વાત કરો. કે મોરબીમાં જે ઉદ્યોગ છે એને ગમે ત્યારે 12 થી લગભગ 5 લાખ માણસો કામ કરે. કોઈ પણ માણસ હું જાહેરમાં કહી આપું કે તમારા હગાને એમ થાય કે મારે મોરબી બિઝનેસ કરવા જાવ, રસોઈ આવે છે ને 25,000 રૂપિયા પગાર હોય, ડ્રાઈવર હોય તો 25-30,000 રૂપિયા પગાર હોય, નાનું ટ્રક લઈને ધંધો કરે એને સારી રોજી મળે.
એટલે અમારી જે ચૂંટણી છે એ વિકાસની અને શાંતિની ચૂંટણી છે. ખોટા ખર્ચા નથી કરવાના, ખોટા પૈસા નથી વેચવાના, ડોર ટુ ડોર જાઓ અને બધા સમાજના અમે ઉમેદવાર પાય અને પૈસાથી મત મળતા નથી. હું આ મારી ચૂંટણી વર્ષોથી આ લડું. મેં ક્યારે પણ હું કોઈ ટપોરિયારે બેઠો નથી, ક્યારે પૈસા વેચ્યા નથી, ક્યારે ખોટી વસ્તુ નથી વેચી, છતાં પણ પ્રજાનો પ્રેમ મળ્યો હોય. એ પ્રેમ વિકાસ અને શાંતિથી જ મળે છે. મોરબીમાં એક વારંવાર એક મુદ્દો ઉઠે છે, જેનો મુદ્દાને લઈને તમે પણ અનેક વખત જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું છે કે અસામાજિક તત્વોનો ત્રાસ હોય, વ્યાજખોરીની વાત હોય કે જેમાં મોરબીમાં સતત ચર્ચાનો વિષય રહે છે. આની સામે કાંતિભાઈએ મોરચો પણ માંડ્યો હતો, લડાઈ લડવાની તૈયારી પણ દર્શાવી હતી. શું જોઈ રહ્યા છો મોરબીની અંદર આગળ? 2017માં આંદોલનમાં 3 સમાજના આંદોલન હતા. ઠાકોર સમાજ, બધા જિજ્ઞેશભાઈ વાળું અને પટેલ સમાજ. એમાં અમારા મત અત્યારે પટેલના અમારા 70,000 મત, 22,000 મત વણકર સમાજના અને 25,000 મત ઠાકોર સમાજના. એના હિસાબે હું 2400 મતે આવ્યો હતો. આવ્યા પછી મોકળો મેદાન મળી ગયું. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવી ગયા. ઘણી વાર આપણે ગઈ ને ગોળો અહીંયા કીડીયું મકોડા આવે એટલે બધા આવી ગયા હતા. ઓફિસો ખોલી નાખી 5%, 10% જમીન ઉપર આવે. અને એ ત્રાસથી હું જે ચૂંટણી લડ્યો બીજની ઘટના વખતે 62,000ની લીડ આવી. જે 2400 મતે આવ્યો હતો એ જ મતદારોએ મને 62,000 લીડ આપી. 62,000 લીડ આપી એ શું કામ? હું જાહેરમાં કહેવા માંગુ કે માત્ર એક સારો વિકાસ અને સારી શાંતિ, આ 2 લક્ષ લઈને આવું. એ 2 લક્ષમાં હું બાંધછોડ કરતો જ નથી. કાંતિભાઈ વિરોધીઓને કેવી રીતે જવાબ આપે છે? વિરોધીઓ જોઈને રાજકારણમાં જેને હું મારો આહવાન કરું કે રાજકારણમાં લાંબો રેસનો ઘોડો હોય તો વિરોધ પક્ષે જોઈ અને વિરોધીએ જોઈ તો જ મજા આવે. એવું ભૂતકાળની અંદર એવી કોઈ ઘટના યાદ આવે છે? કાંતિભાઈ વર્ષોથી ચૂંટણી લડે છે. કાંતિભાઈને ચૂંટણી લડતા 3 દાયકા ઉપર થઈ ગયો. તો આટલા વર્ષોથી ચૂંટણી કાંતિભાઈ લડે છે તો ક્યારે એવું થયું કોઈ વસ્તુ હજી પણ યાદ આવે કે નહીં વિરોધ એ હતો વિરોધી મારો અથવા વિરોધ પક્ષની અંદર એ હતો કે જ્યારે એ વિરોધ કરતો ને મને જવાબ દેવાની મજા આવતી? એમ મને તો એવું લાગે છે. હું 1982થી યુવા ભાજપનો ફોર્મ હતો. 86માં કોંગ્રેસની સરકારમાં કામ કર્યું હતું. વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા. ત્યારે પણ મને માનથી જોતા. મારા નેચર પ્રમાણે કામ પ્રમાણે એક તો હું પાર્ટીનો વફાદાર છું. ત્યારે હજુરીએ ખજીરે બન્યું ત્યારે હું ક્યારે પણ મેં મનમાં વિચાર્યું કે મારે મંત્રી થવું. સિદ્ધાંતને વળગી રહું, કામને વળગી રહું, શાંતિને વળગી રહું અને શાંતિ માટે લડતા હોય તો દુશ્મન થાય. બિલકુલ શાંતિ માટે લડતા હોય. કારણ કે આવડું મોટું સામ્રાજ્ય છે મોરબીનું, સૌરાષ્ટ્રમાં નંબર 1 છે બિઝનેસમાં. તો એમાં ઘણા બધા તત્વો એવા આવતા હોય કે જઈને અહીંયા આપણે આપણું સામ્રાજ્ય ઊભું કરી. પણ આ કોઈનું સામ્રાજ્ય નથી કાનાભાઈનું, નથી રાજકીય માણાનું, નથી કોઈ ઉદ્દેશ. બધાની રીતે ઉદ્યોગવાળા ઉદ્યોગનું કામ કરે, ધંધાવાળા ધંધાનું કામ કરે, સૌની રીતે મહેનત કરે અને સૌની રીતે સારું કામ મળે અને સૌની રીતે સારી શાંતિ મળે. એ અમારો મંત્ર છે. મોરબીનો વિકાસ ક્યાં સુધી જોઈ રહ્યા છો? મોરબીને ફરી એક વખત જીવંત બનાવવું હોય જેમ વર્ષો પહેલાં મોરબી હતું કે મોરબી એટલે એ ધગધગતું મોરબી કે જ્યાં કોઈ પણ વ્યક્તિ જાય એને રોજગાર તો અત્યારે પણ મળે છે પણ એને વધુમાં વધુ આગળ લઈ જવા માટે અમારે બહુ જ સ્કોપ છે. નવલખી બંદર છે. નવલખીથી કચ્છમાં જવાના એવા 7 ટાપુ આવે. જેમ આપણે ફોરેનમાં જે ટાપુ કેમ ડેવલપ હોય એવું મેં આખો એક પ્રોજેક્ટ મૂક્યો 5,500 કરોડનો કેન્દ્ર સરકારમાં. એ નવલખીથી જો કચ્છ થઈ જાય તો નવલખી બંદરનું ડેવલપમેન્ટ થાય, એરપોર્ટનું ડેવલપમેન્ટ થાય, ઉદ્યોગનું ડેવલપમેન્ટ થાય, ખેતીનું અત્યારે જે પાણી જે મળે છે એ લગભગ 70% ખેડૂતને મળે, 30%ને પાણી નથી મળતું. એ પાણી 30%ને મળે એનું પ્લાનિંગ છે. મોરબીનો વિકાસ થાય, મોરબીને સારી રીતે મોરબી પેરિસ બને એ અમે કોર્પોરેશન આવ્યા પછી અમે દેખી. નગરપાલિકાથી મર્યાદા હતી. નગરપાલિકાનું બજેટ 110 કરોડનું હતું. કોર્પોરેશન આજુ 1100 કરોડનું બજેટ છે અને 1100 કરોડ સારી રીતે વપરાય. એક કામ કર્યા પછી એના અમુક 15-20 વર્ષ ન જોવું પડે એ અમારું લક્ષ્ય છે. અને વિકાસ ઉદ્યોગની દ્રષ્ટિએ, ખેતીની દ્રષ્ટિએ અને કામની દ્રષ્ટિએ 100% થશે આવતા 5 વર્ષમાં. જે છે એથી સારું એની હું ખાતરી આપું. કાંતિભાઈ, મોરબી એ 2 વખત રડ્યું. એક વખત મચ્છુ હોનારતની એ ઘટના બની અને બીજી વખત એ બ્રિજની જે ઘટના બની એ
બંને ઘટનામાંથી એક ઘટનામાં કાનાભાઈ ખૂબ ચર્ચામાં રહ્યા. એ દિવસની એ વાત મારે સાંભળવી છે તમારા મુખેથી કે એ કોનો ફોન આવ્યો હતો, શું એ ઘટના બની હતી કે કાંતિભાઈ દોડતા ત્યાં પહોંચ્યા અને સીધા જ પાણીમાં કૂદ્યા? એટલે હું સંઘનો સ્વયંસેવક છું, કામ કરવાની ભાવના 79માં હું હતો 18 વર્ષે અહીં 2 મહિના કામ કરાવ્યું હતું વનારતમાં. 2 મહિના ખાલી સંઘની છડી પહેરી. એ પણ મેં જોયું છે. ત્યારે 170 તરીકે જોયું. પછી ભૂકંપ આવ્યો ત્યારે પણ મોરબી ઘણું બધું નુકસાન હતું. ત્યારે પણ એ સમય હતો. એ સમયને હું વળગી રહ્યો કે શું જરૂરિયાત છે હોસ્પિટલમાં, ગાડી, પૈસા, અમદાવાદ જવાનું, એને વળગી રહ્યો. એના પછી કોરોના આવ્યું, એમાં પણ હું વળગી રહ્યો સારી રીતે. એના પછી ગાયોને રોગ આવ્યો, એમાં પણ હું વળગી રહ્યો. મારી કામ કરવાની સિસ્ટમ, મારા પાસે ટીમ સારી, મોરબીની ટીમ એવી સારી કે હું 1 રૂપિયો વાપરું અને મને 99 રૂપિયા આપે. અત્યારે અમારે પાંજરાપોળમાં 6000 રખડતા ઢોર પશુ કતલખાને જાતનું અમે રાખી 6000, પણ મારો સહયોગ માત્ર 1 જ રૂપિયાનો, 99 રૂપિયા ગામના માગવા નથી પડતા, ડાયરો નથી કરવો પડતો. બ્રિજની ઘટનામાં શું થયું, હું અહીંથી ઘરેથી નીકળતો હતો, અમારો કાર્યક્રમ હતો, વિનોદભાઈ બધા મોહનભાઈ બધા કાર્યક્રમ. એ કાર્યક્રમ જતો મને એવું લાગ્યું કે બ્રિજ લબડે છે. એટલે મને એમ ગાલો આમ કે આમ જોવા જો. ત્યાં ગયા તો લગભગ તહેવાર હતો, અંદર 250-300 જણાની અંદર ડૂબેલા પડ્યા હતા. હવે માનો કે એ આખા ગામનું ગટરનું પાણી હતું. હું આમ મંદિર પાસેથી ઉતરીને આમ હાલીને ગયો, પછી અંદર જાઉં તો અમે તો 8-10 જણા હતા. હવે હું એમ કહું બધાને કે તમે ગટરનું પાણી એ જાઓ તો મને મૂર્ખ થઈ. એટલે મેં 10-12 જણા અમે હતા પહેલાં જ પૂછ્યા, ત્યાં વિડીયો મૂક્યો કે લાઇટની વ્યવસ્થા કરો, હોડકા લઈને આવો, જરૂરિયાત છે આટલી. આ બધી વ્યવસ્થા વિડીયો મૂકી પછી તો અંદર પડ્યું 8-10 જણા. અને બને ત્યાં સુધી અમે લગભગ 30 જણાને બચાવ્યા. ગામડે આપણે તળાવમાં નાતા હતા, એટલે કોઈ પણ માણસ ડૂબે ને બહાર કાઢીને અવરાડ નાખીને આમાં હું ધબધબો તો પાણી નીકળી જાય અને બચી જાય. લાસુ કાઢી અને અડધી જ કલાક થયો, મારો પાસે ફોન તો હતો નહીં. વાયા ફોન આવ્યો નરેન્દ્રભાઈ અને એમની સાથે વાત કરી, બધી વ્યવસ્થા છે. હવે જરૂરિયાત છે આટલું મૂકી દો. એટલે 1 કલાકમાં તંત્ર દોડતું થઈ ગયું અને જરૂરિયાત થતી બધી વ્યવસ્થા થઈ ગઈ. અને એનો ભગવાને સમય હતો, એનો સમયનો મને કામ કરવાનો મોકો મળ્યો. કાંતિભાઈને જીવનની અંદર આવા ઘણા બધા સમયો મળ્યા છે કે જ્યારે અચાનક જ એ કાંતિભાઈ ઘટના ઉપર પહોંચે. હું આપના માધ્યમથી હું સંદેશો આપું, જીવનમાં તમે સાચા લક્ષથી હાલો ને કુદરત તમને ઉજાડે. કુદરત તમને કામ કરવા ઉજાડે, પણ તમારી ભાવના હોવી જોઈએ. રાજનીતિમાં ભાવના હોય તો મને એટલી ખબર છે, વિકાસ, સેવા અને શાંતિ 3 વસ્તુનો જો મંત્ર હોય ને તો માણાને પ્રતિનિધિ આવવા જ જોઈએ. આ દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈ કેટલા દુશ્મન છે, કેટલા દુશ્મન છે, ઘણી બધા. હું એ 45 વર્ષ 1979 થી એને ઓળખું, ખૂબ ભેગો કર્યો, નજીકથી બેઠો. મેં એના ખીચામાં પૈસા નહીં જોયા. ઓલા મને તો હમણાં મેં વિડીયો જોયો, ઓલાને 50 રૂપિયા કાઢ્યા, એ કઈ રીતે કોઈ બીજાએ દીધા છે. મેં એના ખીચામાં કોઈથી પૈસા નથી જોયા. એ એક જ મંત્ર હોય, સેવા ને કામ. એનો એ પ્રજાને બીજું શું જોઈએ, આજ જોઈએ તો એ અમારામાં ગુણ છે, એ ગુણ જાળવી રાખે. એક મોરબીનો સવાલ છે. થોડા સમય પહેલાં જ્યારે તમે રાજ્ય સરકારના મંત્રી નહોતા બન્યા એ પહેલાં વિસાવદરના ધારાસભ્ય મોરબીની અંદર આવીને મોરો દેવાની વાત કરતા હતા કે કાંતિભાઈ તૈયાર હોય તો હું પણ રાજીનામું આપીશ. તમે પહોંચ્યા પણ એ આવ્યા જ નહીં. પણ હજી હું મંત્રી છું તો તૈયાર. હજી તૈયારી કરી? હજી કાલે જાય. અજીતભાઈ મને કેમ આમ મંત્રી છું, હું ધારાસભ્ય. જીવાનને તો બળગી રહ્યું પણ જીવાનમાં બોલે કાલે બે હારે છે. પછી પક્ષ તમને એમ કહે કે કાંતિભાઈ તમારે વિસાવદર ચૂંટણી લડવાનું એની સામે તો લડી લેવાનું. પક્ષનો આદેશ છે, પક્ષ જે પીએમ જ કરવાનું. બિલકુલ. આભાર કાંતિભાઈ વાતચીત કરવા બદલ અને ચૂંટણીના સમયના પ્રચાર પ્રસારની વચ્ચે સમય આપવા બદલ. તો રાજ્ય સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ હતા, જેમની સાથે આપણે વાતચીત કરી. મોરબીને ખૂબ નજીકથી એ તેમને જોયું છે. મોરબીની અનેક ઘટનાઓ વિશે આપણે તેમની સાથે વાત કરી અને મોરબીના લોકોની માટે વર્ષોથી એ સેવાકીય પ્રવૃત્તિ હોય કે મોરબીની જનતા માટે એક અવાજ એ કાનાભાઈના નામનો આવે એટલે તુરંત ત્યાં દોડતા પહોંચે છે, એ કાંતિભાઈ અમૃતિયા છે.
હવે આજ કાંતિભાઈ અમૃતિયા મોરબીની લોકોની વચ્ચે જઈ રહ્યા છે, એમના કરેલા કામો અને એમના જે ઉમેદવારો છે જેમની પસંદગી કરવામાં આવી છે એ ઉમેદવારનો પરિચય આપવા માટે કે તમારી માટે આ જ ઉમેદવારો એ તમે સમજી લો કે કાંતિભાઈ. મહાનગરપાલિકા નવી બની છે ત્યારે જોવાનું રહેશે કે પહેલા મેયર એ કોના બને છે અને કોણ એ મેયરની ગાદી ઉપર મોરબીમાં એ પ્રજાના કામો માટે ચૂંટાઈને આવે છે.